માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થયા છે। સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડોદરા શહેરની ગોત્રી જેએમઆરએસ હોસ્પિટલને એક અત્યાધુનિક એમ્બ્યુલન્સ મળી છે। સાંસદ કાર્યાલયના એમપી સીએસઆર હેઠળ આ અત્યાધુનિક એમ્બ્યુલન્સની ભેટ જેએમઆરએસ હોસ્પિટલને આપવામાં આવી છે। મધ્ય ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનેલી વડોદરાની જેએમઆરએસ હોસ્પિટલને ગેલ સંસ્થાના સહયોગથી અંદાજિત 35 લાખ રૂપિયાથી વધુની કિંમતની અત્યાધુનિક એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતી એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે। સાંસદશ્રીએ જણાવ્યું કે હોસ્પિટલની તાતી જરૂરિયાતને ધ્યાને રાખી ગેલ સંસ્થાએ કોઈપણ વિલંબ વિના આ પ્રસ્તાવને સ્વીકાર્યું। સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના મંત્ર સાથે આ પ્રકલ્પ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વનું યોગદાન આપશે। વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ગોત્રી સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાણી ડોક્ટર અને સાથે જ વોર્ડ 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે, साथी कॉर्पोरेटरों, भारतीय जनता पार्टी कार्यकर्ताओं, डॉक्टर और नर्सिंग स्टाफ उपस्थित रहे हो। जोरदार तालियों से उनका अभिवादन करते हैं। उनकी यह जो प्रतिबद्धता है, उनका ये जो कार्य है, वो हमें सबको प्रेरणा देता है और हमें भी हमारा जो भी दायित्व हमें मिलता है उसमें काम करने के लिए हम सबको मार्गदर्शित करते हैं। और आज एक बहुत ही शुभ अवसर है। इसी जो 12 साल का एक पूरा अभियान चल रहा है उसके अंतर्गत ये आज हम ये एडवांस लाइफ सपोर्ट का एम्बुलेंस जो गेल की तरफ से हमको प्राप्त हुआ है, जेएमआरएस को हम लोकार्पित करने के लिए जा रहे हैं। सीएसआर एक ऐसी चीज़ है कि जो कोई भी कंपनी होती है वह समाज के लिए कुछ ना कुछ करने के लिए उनको सरकार के द्वारा कुछ नियम बनाए जाते हैं। परंतु आज यहाँ पे गेल से हमारे आनंद जी हैं, मोन्टू कुमार जी हैं, उनके हाजिरी में मैं बोलना चाहूँगा कि गेल कभी सीएसआर के लिए उनका बजट नहीं देखती, समाज की ज़रूरियात को देखती। और बजट से भी ज़्यादा कुछ देना पड़े तो भी गेल कभी हमको उनसे हमें कुछ कभी भी रिफ्यूज़ल नहीं आया है, ऑलवेज पॉजिटिव सपोर्ट मिला। तो उनको हम जोरदार तालियों से उनको यहाँ पे बधाई देते हैं। हमारे बीच में हमारे जेएमआरएस के सुप्रिंटेंडेंट सर अनूप सर, हमारे डीन विशाला मैडम, डॉक्टर अनूप चंदानी, सुप्रिंटेंडेंट मेडिकल हॉस्पिटल गोत्री वडोदरा। આપણને આજે આપણા મેમ્બર ઓફ પાર્લિમેન્ટ સર એમના ગાઈડન્સ મુજબ જે ગેલ ઇન્ડિયા લિમિટેડે એક એડવાન્સ કાર્ડિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ જીએમઆરએસ ગોત્રીને આજે ડોનેશનમાં આપી છે। એ એમ્બ્યુલન્સ અત્યારે ખૂબ જરૂરી હતી અને આ એમ્બ્યુલન્સ જે છે એમાં બધા જ ફીચર્સ છે, જેમ કે વેન્ટિલેટર છે, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર છે, સ્પેશિયલાઇઝ સ્ટ્રેચર છે અને આ વેન્ટિલેટર સાથે કોઈ પેશન્ટને શિફ્ટ કરવાનું થાય હાયર સેન્ટરમાં, જેમ કે હાર્ટના પેશન્ટ છે, એના માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે। અને આની અત્યારે ખાસ જરૂર હતી જે આપણા એમપી સરના ગાઈડન્સથી ગેલ ઇન્ડિયા લિમિટેડે આપણને જે આ પૂરું પાડી આપ્યું છે એના માટે હું સરનો અને ગેલ ઇન્ડિયા ઓથોરિટી લિમિટેડનો ખૂબ ખૂબ આભારી છું અને અમે આના માટે ઋણી રહીશું। થેન્ક યુ વેરી મચ। 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાનશ્રીના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વિવિધ કાર્યક્રમો સમગ્ર વડોદરાની અંદર ઉજવાઈ રહ્યા છે। વડોદરા સાંસદ કાર્યાલયના એમપી સીએસઆર સેલ અંતર્ગત આજથી અમુક મહિનાઓ પહેલાં ગેલ સંસ્થાને એક પત્ર લખવામાં આવ્યો હતો કે જેએમઆરએસ હોસ્પિટલ કે જે ના માત્ર વડોદરા જિલ્લા પરંતુ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓને અને ઘણીવાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પણ પેશન્ટ્સને જ્યારે સારવાર આપી રહ્યું છે ત્યારે એમને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમવાળી એમ્બ્યુલન્સની તાતી જરૂરિયાત છે। ત્યારે ગેલ સંસ્થા કે જે હંમેશા ઉત્કૃષ્ટ કામગીરી ના માત્ર એમના બિઝનેસમાં પરંતુ સમાજ માટે પણ કરતી હોય છે, એમણે ઘડીભરનો પણ વિચાર કર્યા વગર આ પ્રપોઝલને એક્સેપ્ટ કરી અને મારી વિનંતીને માન આપી અને એડવાન્સ લાઈફ સપોર્ટ સિસ્ટમ અંદાજે 35 લાખથી વધારે કિંમતની આજે અહીંયા જીએમઆરએસ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે। આ સમગ્ર યોગદાન બદલ અને આ યોગદાન માટે આજનો દિવસ પસંદ કરવા બદલ હું ગેલ સંસ્થાનો ખૂબ ખૂબ આભારી છું કે માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્ન જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એ આ જ રીતે સબકા સાથ સબકા પ્રયાસ સબકા વિકાસથી આપણે વિકસિત भारत बनाई सकीशू। आप सबनो खूब खूब आभार। माननीय एमपी साहब के मार्गदर्शन में
हमने ये एक CSR के अंतर्गत एडवांस एम्बुलेंस हमने समाज को डोनेट की है। और ये हमेशा हमारा सौभाग्य रहा है कि मोदी साहब और हमारे MP साहब इन्होंने जो हमें डायरेक्शन दिया है उसके अंतर्गत हमने काम करने की कोशिश की है। और हमारा समाज के प्रति हमेशा बिजनेस के साथ साथ ये भी योगदान हमेशा रहेगा। और हम आभारी है कि हमें निरंतर ऐसा मार्गदर्शन मिलता रहे और हम समाज के लिए कुछ करते रहेंगे। धन्यवाद। अनंत खुबरागड़े।